સૌથી વધારે આમાં જરૂરી હોય મેમરી ટેકનિકની. મેમરી ટેકનિક કેવી રીતે ડેવલપ કરી? મેમરી ટેકનિકમાં કેવું હોય ભાઈ કે આ છે ને ગોખળિયું જ્ઞાન ઘણા ગોખે પણ આ ગોખે ન થાય. હકીકતમાં તો જે કોઈ પ્રસંગ આપને ગમતો હોય એ પ્રસંગ જ આપને તરત ક્લિક કરે ને તરત જ યાદ રહી જાય. જો પ્રસંગ નથી ગમતો, કાવ્ય નથી ગમતું, તો પછી એને 100 વાર 200 વાર તમે સતત એને વાંચ્યા રાખો ને આમ કરો તેમ કરો તો યાદ રહે. પણ હું તો એવું માનવાવાળો માણસ છું કે મને જે નથી ગમતું હું એને ફિલ્ટર કરી નાખું છું કે નહીં, આ વસ્તુ નથી જ કરવી. જે ગમે છે એ જ ગમે છે, જે ગમે છે એ જ બોલવાનું છે. બસ એવી જ. પણ આમ ઇન્સ્ટન્ટ યાદ, ફોર એક્ઝામ્પલ તમને કીધું હોય કે દુહા બહુ બધા તમને આવડતા હોય, સૂરજ પરનો કોઈ દુહો આવું પૂછવામાં આવે તરત યાદ આવી જાય ખરો? હા, ભલે ઉગાય ભાણ ભાણથી હારા લઉં ભામણા, હવે જીયણ મરણ લગ માણ, અમારી રાખજે કાસબ રાવુત, કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ, પણ ઓલી રાત ન ભાંગે રાણ તમે વીણ કાસબ રાવુત, ઉગેવું અચૂક તારે ઉગાનું આળા નહીં, પણ એમાં ચડવું ન પડે ચૂક કમણે કાસબ રાવુત. એટલે એવું બને, યસ, તરત જ ક્લિક થાય એવું બને. ઘણીવાર એવું થાય કે હૈયે હોય અને હોઠે ન આવે, એવું પણ થાય ઘણીવાર. સુંદર નારનું વર્ણન કરવું હોય, સુંદર સ્ત્રીનું વર્ણન લોકસાહિત્યમાં કેવું કેવું લખ્યું છે? ઘણા બધા પ્રકારના આમાં તો શું છે કે એમાં ખાસ કરીને એને આપણે ઘણા બધા રસ છે. એમાંનો શૃંગાર રસ છે. તો એમાંની સ્ત્રીઓની માંગણી પોતે પુરુષ સ્ત્રીઓની માંગણી ઘણી બધી રીતે કરે છે. રૂપ રંભા ગુણ ગૌરીના એમ કરીને ઘણી બધી જાતના એમાં માગ્યા છે. યસ, રૂપનું એમાં માગવાનું કર્યું છે. એમાં કેવી હોવી જોઈએ, લમ લેણી લજા ઘણી અને જેના પોચા પાતળિયા, લમ લેણી લજા ઘણી અને જેના પોચા પાતળિયા, એકી હાથે સર્જ્યા એવી કોક કામનિયા. એ સ્ત્રીનો દુહો છે. તો એવા ઘણા બધા દુહાઓ છે, ઘણા બધા એવા શ્રૃંગાર રસના દુહા છે. એક શ્રૃંગાર રસનો દુહો છે, 4 મિલે 64 ખીલે 20 કરે કર જોર. 4 મિલે એટલે બેયની બબે આંખો ભેગી થઈ, એ 4 મિલે 64 ખીલે એટલે બેયના 32 દાડમના કળિયું જેવા જે દાંત છે એ ખીલા, આપણે હસીએ. 4 મિલે 64 ખીલે અને 20 રહે કર જોર. બેયના 10 આંગળીઓના એ બે હાથ ભેળા થયા એટલે 10 દૂને 20 આંગળીઓ ભેળી થઈ. 4 મિલે 64 ખીલે 20 રહે કર જોર, જય મિલન છાટી થરે અને હરખે 7 કરોડ. જેવું આપણે બથ ભરીએ અને એટલે જેહી મિલન છાતી ઠરે એટલે આપણને હાંસકારો થાય. અને 3.5 કરોડ રૂવાડા, એવું વિજ્ઞાન એવું કહે છે કે એક માણસના શરીરમાં 3.5 કરોડ રૂવાડા હોય છે. એટલે હરખે 7 કરોડ એટલે મારા 3.5 કરોડ રૂવાડા અને સામેવાળા પક્ષના 3.5 કરોડ રૂવાડા એ ઠરડાઈને બેઠા થઈ જાય, એને આ દુહો કહેવાય.